સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલમાં 6 લીશિયાઓના સ્વરૂપ. એમાં આપણે કૃષ્ણ લીશિયાનું સ્વરૂપ જોયું. કૃષ્ણ લીશિયાના લક્ષણો કયા કયા હોય એ આપણે જોયું. એમાંના કયા કયા લક્ષણો અત્યારે આપણામાં શરૂઆતના સ્તરમાં પણ છે એ ચકાસવાનો સમય પણ આપણે લીધો. હજી પણ એ કાર્ય અધૂરું રાખ્યું હોય તો કરતા રહેવા જેવું છે. ફરી એકવાર કૃષ્ણ લીશિયાના કારણો. 5 આશ્રવની અંદરમાં પ્રવૃત્તિ. આશ્રવ એટલે એવા સ્થાનો કે જે રોકવા જેવા છે, જે સ્થાનોમાં પાપ કરવાની શક્તિ આપણને જેના દ્વારા પ્રાપ્ત થાય છે તે આશ્રવ, જેમાંથી બંધ થાય છે કર્મનો તે. એટલે એ 5 આશ્રવ, 3 અગુપ્તિ, 6 જીવ નિકાયની અવિરતિ, તીવ્ર આરંભ વગેરેના પરિણામ, ક્ષુદ્ર સાહસિક એટલે કે વિચાર્યા વગરના કામ કરનાર એવી વૃત્તિ, નિર્ધ્વંસ પરિણામ, નિર્દયી, અજિતેન્દ્રિય અને આયોગ, આ બધા યોગોમાં પ્રવૃત્તિવાળો જીવ એ કૃષ્ણ લીશિયાના પરિણામવાળો હોય અને એ મરીને નરકે જાય એ નિશ્ચિત પ્રાય કરીને 7મી નરકે જાય, જો એ લીશિયાના તીવ્ર ભાવમાં હોય અને એનું આયુષ્યનો બંધ પડે તો. બીજી લીશિયા જે છે એની પછીની એ છે કાપોત લીશિયા. આપણે 6 લીશિયાનું એક દ્રષ્ટાંત જોયું હતું કે જેની અંદરમાં જાંબુનું ઝાડ છે અને એમાંથી દરેક 6 વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ પ્રમાણે એ જાંબુના ઝાડમાંથી જાંબુ ખાવા માટેના જે પ્રયત્નો છે એને એ વ્યક્ત કરે છે. શાસ્ત્રકાર ભગવંતોએ હજી એક આવું બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે કે જેના દ્વારા 6 લીશિયાઓને સમજી શકાય. દ્રષ્ટાંત છે કોઈ એક જગ્યાએ ધાડ પાડવા ગયેલા એવા 6 વ્યક્તિઓ એનું. હવે 6 વ્યક્તિઓના પણ દ્રષ્ટાંતમાં 6 વ્યક્તિઓની જે અલગ અલગ વિચારધારા છે એ વિચારધારાને અહીંયા વ્યક્ત કરે છે. એક ગામ ઉપર ધાડ પાડવા માટે 6 જણા ગયા. હજી ધાડ પાડવા માટે શરૂઆત નથી થઈ, પણ છતાંય ગામમાં જ્યારે એન્ટર થયા એવું તરત જ પહેલા વ્યક્તિએ કીધું કે મારી સામે માણસ અથવા ઢોર જે આવશે એ બધાને હું મારી નાખીશ. કેમ? તારે તો ભાઈ લૂંટવાનું છે, તો આને કેમ મારી નાખીશ? કે બસ મારી સામે આવ્યો ને એટલે હું કાપી નાખીશ. કારણ કે મારા આશયથી ક્યાંક ને ક્યાંક મને નડી પણ શકે તો મારે કોઈ પણ ચાન્સ ઊભો નથી રાખવો, એટલે મારી સામે ઢોર પણ આવશે ને તો પણ હું મારી નાખીશ. આપણે બહુ સિમ્પલી વિચારી શકીએ કે એની સામે ઢોર આવશે તો ઢોર એને ચોરી કરતાં ક્યાં અટકાવવાના છે. પણ તેમ છતાં આ વૃત્તિ કૃષ્ણ લીશિયા, અનાવશ્યક પાપો કરવાની જીવને જે આદત પડે છે ને એ આદતનું ફ્યુચર, ભવિષ્ય આ છે. આપણે બહુ સામાન્યથી વિચારીએ કે આપણું કામ અગર કોઈ એક વસ્તુના ઉપભોગથી પતી જતું હોય તો એનાથી વિશેષ ઉપભોગ કરવાનો સ્વભાવ આપણે રાખીએ ને તો એ આવી રીતે આપણી લીશિયાને બગાડનારો છે. સાધુ ભગવંતો છે એમને પણ ઉનાળામાં ગરમી થતી હોય. ફૂટપાથ ઉપર જીવનારો માણસ છે, ગરીબ માણસ, એને પણ ઉનાળામાં ગરમી થાય. કોઈ મધ્યમવર્ગીય માણસ છે એને પણ ઉનાળામાં ગરમી થાય. કોઈ પ્રતિષ્ઠિત પૈસાદાર માણસ છે, સમૃદ્ધ, એને પણ ઉનાળામાં ગરમી થાય. આ બધાની ગરમી સમાન હોવા છતાં, કારણ કે બધા એક જ વાતાવરણમાં રહે છે, સમાન હોવા છતાં એ બધાની ગરમીને દૂર કરવાની આવશ્યકતાઓ એમાં બહુ ફરક છે. આપણે સામાન્યથી જોઈએ કે ગુરુ ભગવંતને ગરમી લાગશે તો શું કરશે? તો એ લોકો પરસેવો થવા દેશે, પરસેવો થઈ જશે એટલે લૂછી નાખશે વારંવારે. એનાથી વધારે ગરમી દૂર કરવા માટે કપડું હલાવીને પણ એ વાયુકાયના જીવની વિરાધના કરવાની ચેષ્ટામાં નહીં જાય
એ ગરમીને સ્વીકારી લેશે. કોઈ પણ પ્રકારે કોઈ ગરમી દૂર કરવાની આવશ્યકતા પોતે ઊભી નહીં કરે. રસ્તા પરનો ગરીબ માણસ છે, એની પાસે શક્તિ નથી, અંદરમાં ઈચ્છાઓ કદાચ ઘણી હશે પણ શક્તિ જ નથી. તો એ શું કરશે કે કોઈક એવી દુકાન હશે કે જે દુકાનમાં પંખો ચાલુ હશે, એસી ચાલુ હશે, એ એવી કોઈ દુકાન અથવા કોઈ જગ્યાની બહાર ઊભો રહેશે અથવા અંદર જશે, થોડો સમય હવા ખાય અને પાછું બહાર આવી જશે. એણે શું કર્યું? પોતાના નિમિત્તે પોતે કંઈ પણ કરી શકે એમ નથી, તો એણે સાર્વજનિક લોકો માટે જે હતું એમાંથી પોતે પોતાનું સાધન ગોતી લીધું ઉપભોગનું અને પોતાની ગરમીનો ઉપાય કરવા માટે પ્રયત્ન કરી લીધો. એ સેટિસ્ફાય છે. મધ્યમ વર્ગીય વ્યક્તિ છે, એને એવું લાગે કે એવી રીતે હું કેટલી જગ્યાએ કોઈના ઘરે જાઉં, કોઈની દુકાને જાઉં, એ તો સારું ન લાગે. એટલે એણે એવું વિચાર્યું કે ના, મારે પંખા જેવી વ્યવસ્થા ઘરમાં રાખવી જોઈએ. એટલે જ્યારે પણ મને ગરમી લાગે હું પંખો ચાલુ કરીશ, પંખાની નીચે બેસીશ, એ પંખાની વેગવંતી હવા એ મારી ગરમીને કેટલેક અંશે ઓછી કરી દેશે અને મારો ઉકળાટ ઓછો થશે, એટલે મને બહુ વાંધો નહીં આવે. હવે એની આગળ જ પૈસા વધ્યા, અથવા એવો કોઈ વ્યક્તિ કે જેની આગળ મધ્યમ વર્ગીય વ્યક્તિ કરતાં ઘણા વધારે પૈસા છે, તો ઓલાને પણ જે ગરમી પંખાથી દૂર થઈ શકતી હતી એને પણ થઈ શકશે જો એને એ રીતે સ્વીકારી લેતો. પણ એ નહીં સ્વીકારે. કેમ? કારણ કે એને એવું લાગે કે ભાઈ પંખો તો અવાજ કરે, જોરથી હવા ફેંકે તો ઉડી જાય બધું, અને પંખાની હવા તોય કેટલા એરિયા સુધી રહે. મારે એવું કંઈક જોઈએ છે કે જે આખા રૂમમાં મને ઠંડક આપી દે, એટલે હું રૂમમાં ક્યાંય પણ હોઉં તો મને ઠંડક લાગે. અને એ વસ્તુ મોંઘી પણ આવતી હશે ને તો મને કોઈ ચિંતા નથી, મારી આગળ પૈસા ઘણા છે. અને એટલે એને એર કન્ડિશન નામની વ્યવસ્થા પ્રાપ્ત કરવા માટે એ મથે. સામાન્ય રીતે છેક સાધુ ભગવાનથી શરૂ થયેલી લેશિયાઓની યાત્રાને આપણે ચેક કરતા જઈએ તો આપણને ખ્યાલ આવે કે એ જ ગરમી જે સાધુ ભગવાનને લાગે છે એ જ પેલા સૃષ્ટિને લાગે છે. એવું નથી વિચારતો કે ભલે ને પરસેવો થઈએ છે, લૂછી નાખશું, આવું તો થાય, સિઝનમાં ગરમી નહીં થાય તો ક્યારે ગરમી થશે, આવું વિચારીને નહીં આવે. એટલે એનો અર્થ શું થયો કે એની લેશિયામાં ધીરે 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 આવશ્યક નથી શરીરને. જો શરીરને આવશ્યક હોત તો પેલા સાધુ ભગવાનને પણ આવશ્યક હોત, પણ એને આવશ્યક નથી એવા બધા જ પાપોને વધારતા 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 આગળ વધે છે. કૃષ્ણ લેશિયા કે કાપોત લેશિયા, આ બંને લેશિયાઓનો જન્મ ક્યાંથી થયો? તો કે જન્મ આવશ્યકતા વિનાના સુખના સાધનોના ઉપભોગના કારણે થયો. હવે આજનું આપણું જીવન જોઈ લઈએ. કોઈ એક જગ્યાએ જવું છે, ચાલીને જઈ શકીએ, નથી જતા. ચાલો ઠીક છે, પબ્લિક વ્હીકલ વાપરીને જઈ આવે, બસ છે, ટ્રેન છે, થોડી હાલાકી પડે આપણને, બરાબર છે, પણ ભાઈ ભારતની 97-98% પ્રજા આવી રીતે જઈ રહી છે. અને આમાં મારા નિમિત્તે પાપ નથી, સામાન્ય રીતે બધાના નિમિત્તેનો પાપ છે, તો એમાં વયો જાઓ તો કોઈ વિશેષ પાપ મારા નિમિત્તે મારે કરવાનું જરૂર ન પડે. આ રીતે પણ જઈ શકાય, પણ આપણી આવશ્યકતા વધતી જાય છે. આપણે પબ્લિક વ્હીકલમાંથી પ્રાઇવેટ વ્હીકલ પર આવીએ, ટેક્સી કેબમાં આવીએ, રિક્ષામાં આવીએ, એમાંથી આગળ વધતા એમ થાય કે નહીં, આપણી પોતાની જ ગાડી હોવી જોઈએ અને આપણે બધે ગાડીમાં જ ફરવાનું. સ્ટેટસને લગતી ગાડીઓની પણ અલગ અલગ વેરાયટીઝ. આ બધાના કારણે શું થયું કે એક સામાન્યપણે આવશ્યકતા જેટલું પાપ કરવાના બદલે અનાવશ્યક સગવડો વધારતા જ ગયા અને લેશિયામાં આપણે કૃષ્ણ લેશિયા સુધી પહોંચતા જ ગયા. આજે આપણો લગ્નનો ખર્ચો અને ઠાઠ, આપણા ભપકાઓ, આપણા પૈસાના દેખાડાઓ જોઈ અને ચોક્કસપણે આવું કહી શકાય કે આપણે કૃષ્ણ લેશિયા તરફ આગળ વધીએ છીએ. જે ઋષભદેવ ભગવાને આવશ્યકતા વિનાનો એક પણ પાપ દેખાડ્યું નથી, એ જ ઋષભદેવ ભગવાનના સ્થાપેલા ધર્મને માનનારા આપણે અત્યારે ધર્મમાં પણ કેટલા દેખાડા લઈને આવ્યા એ આપણે જોવું પડશે. જે ક્ષેત્ર આપણી લેશિયાને પવિત્ર કરનારું હતું, આપણે એ ક્ષેત્રના ઉપયોગ દ્વારા
એ ક્ષેત્રને વાપરવા દ્વારા આપણી નબળી લેશિયાઓને પોષી છે અને પોષીએ છીએ. આ છે કાપોત લેશિયા. કાપોત લેશિયા એટલે શું? આવશ્યકતા નથી એવા પાપોની તીવ્ર કક્ષા એ કદાચ પહોંચ્યા તો કૃષ્ણ લેશિયા, પણ એનો પક્ષપાત હોવો એ કાપોત લેશિયા. મારું હાલે તો હું આ કરી લઈશ, અત્યારે મારી આગળ શક્તિ નથી, બાકી જેવો દિવસે મારી આગળ પૈસા આવ્યા હું મારી દરેક રૂમમાં એસી નખાવીશ, હું આ રીતનો પોશ ફ્લેટ મારી માટે લઈશ, મને ભલેની જરૂર હોય અમે 2 જણા 3 જણા 5 જણ લેતા હોઈએ, હું મોટો એકદમ લક્ઝુરિયસ ફ્લેટ લઈશ. કાપોત લેશિયા. એ ભાઈને ખરેખર એ વ્યક્તિને કહેવાનું મન થાય કે તું ફ્લેટ તો બટા તું લઈશ ત્યારે લઈશ, પણ તું તારી માટે પેલા નરક ખરીદી રહ્યો છે, 4થી 5મી નરકની તૈયારીઓ કરી રહ્યો છે. તું કદાચ અહીંયાથી ડાયરેક્ટ નહીં જાય, કશો વાંધો નહીં, વાયા જઈશ, પણ તારો આ લીધેલો ફ્લેટ, લક્ઝુરિયસ ફ્લેટ, તારી વસાવેલી લક્ઝુરિયસ સામગ્રીઓ એ તારી લેશિયાઓને છેક નરકના દરવાજા સુધી ખેંચીને લઈ જશે, કારણ કે આવશ્યકતા વિનાના પાપ તરફ જાય છે. આપણે ધર્મને ધર્મ તરીકે રાખી અને અનાવશ્યક પાપ ઉપર જો કંટ્રોલ નહીં મૂકીએ તો કરેલો ધર્મ પણ આપણી લેશિયાઓમાં કોઈ ફરક નહીં પાડે, અને જે લેશિયાઓમાં ફરક નથી પડતો એ અનુબંધોમાં ફરક નથી પડવાનો, અને જેને અનુબંધમાં ફરક નથી પડતો એની દુર્ગતિની પરંપરાને કોણ અટકાવી શકવાનું? કરેલો ધર્મ પણ કેટલી અટકાવશે એ પ્રશ્ન છે. એટલે અહીંયા કાપોત લેશિયામાં આપણે 6 લેશિયાનું દૃષ્ટાંત સમજતા હતા. એમાંથી સૌથી પહેલો ધાડ પાડવાવાળો જે માણસ છે એણે કહ્યું હતું કે મારી સામે ઢોર આવશે કે માણસ આવશે, હું જે આવશે એને કાપી નાખીશ. બીજાએ કીધું કે હું તો એવું નહીં કરું, ઢોરને મારીને શું મતલબ છે, ઢોર કંઈ બગાડવાનો જ નથી આપણું, તો મારી સામે ઢોર આવશે તો પણ હું એને નહીં કરું. હા, પણ મને માણસ જો આવ્યો તો એવું નહીં કે મારે જેને લૂંટવાનો છે એને જ હું મારી નાખીશ, નહીં, હું તો મારી સામે જે માણસો આવશે એ બધાને મારી દઈશ. કેમ? કારણ કે આમાંનો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ મને નુકસાન પહોંચાડી શકે એમ છે. મને નુકસાન થાય એ પહેલાં હું સામાન્ય નુકસાન કરવા માટે અથવા સામા તત્વોના જેટલા પણ જીવોના નુકસાનો થાય એ બધા માટેની મારી તૈયારી છે. આ છે કાપોત લેશિયા. મને ઠંડક મળતી હોય તો મારા એકલા માટે પણ એસી કરવું પડે તો મને વાંધો નથી. મારું સ્ટેટસ જળવાતું હોય તો હું સ્લીપર કોચની અંદરમાં મારી ટિકિટ આવી શકે એમ છે, તેમ છતાં હું એર કન્ડિશન કોચ સિવાય જઈશ જ નહીં, મારી આગળ પૈસા છે. આ રોફ એ કાપોત લેશિયાનો દરવાજો છે. બહુ વિચારવા જેવું છે. અત્યારે આપણા જીવનના જે પાપો છે એમાંના કદાચ 99.6% પાપ એવા હશે કે જે આવશ્યકતા વિનાના છે. એ જ સગવડો વિના કેટલાક લોકો જીવન જીવી જાય છે, કંઈ વાંધો નથી આવતો, પણ આપણે આપણી કાપોત લેશિયાના કારણે, કૃષ્ણ લેશિયા તરફની પક્ષપાતની ધારાના કારણે આપણે મને એક પણ પાપને છોડવા તૈયાર થતા નથી. ધર્મ જોઈએ એટલો કરી લેશું. તમે કહો માસક ક્ષમણ, અમે માસક ક્ષમણ કરી લેશું સાહેબ. તમે કહો 1 કરોડનું દાન, હું 2 કરોડનું દાન લખાવી દઈશ સાહેબ. પણ પાપ છોડવાની વાત નહીં ફાવે, સગવડો છોડવાની વાત નહીં ફાવે. તો સમજીને ચાલવાનું કે આપણા બંધ જેટલા પણ સારા પડે તે પડે, પણ જેના ઉપર આખી પરંપરા આપણી નિર્ભર છે એવો અનુબંધ એ તો નબળો જ પડે, નબળો જ પડે ને નબળો જ પડે. બીજા વ્યક્તિએ કીધું કે હું માણસને મારીશ, ઢોરને નહીં મારું. ત્રીજાએ કીધું કે તારી વાત સાચી છે કે માણસો ક્યારે પણ નડી શકે, પણ મને એવું લાગે છે કે હું સ્ત્રીને નહીં મારું, કારણ કે સ્ત્રી મને કોઈ દિવસ નડતી નથી. હા, પુરુષ ક્યારે પણ કંઈ પણ નડી શકે એમ છે. તો તમે આગળ બંને જણાએ જે કીધું છે ને એની હું સહમત નથી. ઓલો તો ઢોરને મારવા તૈયાર છે ને માણસોને મારવા તૈયાર છે. તું દરેકે દરેક માણસને મારવા તૈયાર છે, પણ હું એમ કહું છું કે ના, દરેક વ્યક્તિ એવું નહીં, પુરુષ માણસ હશે તો જ મારીશ, સ્ત્રીને હું નહીં મારું. ચોથાએ કીધું કે પુરુષને પણ કેમ બધાને મારવા છે ભાઈ? જો એ પુરુષ હથિયારવાળો છે, સામે હથિયાર આપણી સામે ચલાવવાની તૈયારી સાથે છે, તો એને મારવા માટેની વાત કરો. હવે જે પોતે હથિયાર વિનાનો છે, જેને કંઈ પડી જ નથી, એવાને કેમ મારવો છે? એટલે એવો પુરુષ પણ મારી માટે અવંદ્ય છે, હું એને નહીં મારું. પાંચમો વ્યક્તિ એવું કહે છે
કે ભાઈ હથિયારમાં પણ એ હારે હથિયાર લઈને ફરતો હોય પણ આપણાથી ડરીને સાઈડ પર ઊભો રહી ગયો હોય તો એને કેમ મારવો છે આપણે? એ ભલે અથવા હથિયારવાળો રહ્યો પણ એ આપણી સામે હથિયાર ઉગામે તો જ એને મારવો, નહીં તો હું નહીં મારું. કેટલો બધો વિવેક આવતો જાય છે, કેટલી બધી પાપની મર્યાદાઓ આવતી જાય છે, કેટલા બધા નિયમબદ્ધતાના સંસ્કારો આવતા જાય છે. ત્યારે લીશિયાઓ આગળ વધતી છે. અને છઠ્ઠો માણસ જે હારે હતો એને એમ કીધું કે ભાઈ પરદ્રવ્ય હરવું એ જ પાપ છે. તો એ પાપ કરવા તો જે ગયા છીએ તો હવે એમાં ખૂન કરવાની શું જરૂર છે ભાઈ? કદાચ કોઈ આપણને હેરાન કરે, કંઈ કરે તો એનું ખૂન નથી કરવું, એને બીજી કોઈ પણ રીતે શાંત કરી દઈએ. અને આપણે જે ચોરી કરવી છે ચોરી કરીને વયા જઈએ, એની ના નથી, પણ કોઈને મારવા કરવાની વાત નથી કરવી. આપણી લેશિયા કઈ એક્સ્ટ્રા જીવોને એક્સ્ટ્રા સગવડો ખાતર મારવાના પાપમાં આપણા પરિણામ નિર્ધ્વંસ છે, સામાન્ય છે કે સંવેદનશીલ છે એ જોવું જોઈએ. કારણ કે આપણે છે ને ધર્મ ક્રિયાઓથી આપણને ધર્મી ગણવા લાગ્યા, પણ આપણી લેશિયાઓના પરિવર્તન ઉપર આપણે કોઈ દિવસ જોતા જ નથી. અને આ કુદરતનું સીસીટીવી જે છે એની નજરમાં તો લેશિયાઓ આપણી જે છે ને એ જ ક્લિક થાય છે. આપણી ક્રિયાઓથી શું થવાનું? એક તો ક્રિયાઓ માયકાંગલી સાવ આશય વિનાની, કોઈ પણ જાતની વિધિની સમજણ વિનાની, સમજણ હોય તો વિધિના ઉપયોગ વિનાની, અને વિધિ બધી બરાબર રીતે હોય તો કોઈ નિશ્ચયનો ભાવ નહીં, ફક્ત વ્યવહારક ભાવ. આવી બધી ધર્મક્રિયાઓના આધારે આપણને ધર્મી માનવા લાગશું તો આપણા જેવો ભ્રમિત આ જગતમાં બીજું કોણ હશે? કાપોત લેશિયા. આ 6 લેશિયાના દૃષ્ટાંતમાં આપણે કાપોત લેશિયા જોઈ કે જેની અંદરમાં કૃષ્ણ લેશિયાનો પક્ષપાત છે. એના પછીથી ત્રીજી લેશિયા આવે છે નીલ લેશિયા. કાપોત લેશિયાના લક્ષણો કયા કયા? તો વાંકો માણસ હોય, માયાવી માણસ હોય, જે ઉપયોગી ન હોય એવી વસ્તુમાં પણ ઉદ્યમ કરનારો હોય, પ્રત્યંતક હોય એટલે કે પોતાના દોષને ઢાંકતો હોય એ માણસ કાપોત લેશિયાવાળો છે. ઔપધિક માણસ હોય એટલે શું? તો કે ઉપધી એટલે કે છુપી રીતે કામ કરનારો માણસ છે. સામાન્ય કામ હોય પણ એને છુપાવવું છે, આ કાપોત લેશિયાનું લક્ષણ છે. મિથ્યા દ્રષ્ટિ હોય, અનાર્ય હોય, ઉત્પ્રાસક એટલે કે દુષ્ટ રાગ આદિ દોષવાન, જેમ ખાવામાં કે બોલવામાં હોય એને ઉત્પ્રાયક કહેવાય, એવો ઉત્પ્રાસક હોય. એટલે ખાય તોય મિથ્યાત્વથી ખાય, વર્તન કરે તોય મિથ્યાત્વથી ખાય, બોલે તોય મિથ્યાત્વથી બોલે. આ કાપોત લેશિયાના લક્ષણો છે. આપણામાં તો નહીં જ હોય, આપણે એવું માનીએ છીએ, પણ ચકાસવા જેવું ખરું કે ભાઈ આપણા બોલવાના શબ્દો એ અંદરનું આપણું મિથ્યાત્વ એ ઉજાગર નથી કરતા ને? આપણા શબ્દો એ કોઈને ઠારનારા તો છે ને? આપણી પ્રવૃત્તિઓ એ છુપી રીતે માયા કરીને કામ કરવાવાળી તો નથી ને? એ જોઈ લેવું. આપણી ચેષ્ટાઓ અનુપયોગી તો નથી ને? એ જોઈ લેવું. એટલે કૃષ્ણ લેશિયા, એની પછીથી જે નીલ લેશિયા છે, અને ત્રીજી જે અત્યારે આપણે જોઈ રહ્યા છે તે કાપોત લેશિયા. આ બધી લેશિયામાં કોમન ફેક્ટર છે કે બધાની દિશા નકારાત્મક જ છે. નીલ લેશિયાના લક્ષણો શું હોય? તો કે કોઈનામાં ઈર્ષ્યા અને અદેખાઈ હોય તો એ નીલ લેશિયાનું લક્ષણ છે. અતપ હોય એનામાં, એટલે કે તપ નથી જ કરવો અથવા તપ નથી કરવો, આ બેમાંથી એક પણ ભાવ દ્રઢપણે વર્ણાયેલા હોય તો એ નીલ લેશિયા છે. અવિદ્યાપૂર્વકની માયા
એટલે કે કાંઈ સ્કિલ ન હોય પણ બસ માયા કરતો હોય તો સમજવું કે એ નીલ લેશિયા ધરાવે છે. શરમ વિનાનો હોય, બેશરમ, એ નીલ લેશિયાનું પ્રતીક છે. આસક્તિવાળો હોય, લુચ્ચો હોય, પ્રમાદી હોય, ખાવાનો બહુ લોલુપ માણસ હોય તો સમજવું કે એ નીલ લેશિયાવાળો માણસ છે. એ જ્ઞાતા ગવેષક હોય એટલે કે સુખશીલ્યો માણસ હોય તો એ નીલ લેશિયાવાળો માણસ છે. મારાથી તો આટલા સુખ ન જ છૂટે ભાઈ, મને આટલી સગવડો તો જોઈશે જ. આજના 2-4 વર્ષના છોકરાઓ એર કન્ડિશન વગર જીવી નથી શકતા. આપણે વિચાર કરીએ કે જૈન કુળમાં જન્મ્યો હશે, ચોક્કસપણે લેશિયાઓ તો શુભ લઈને આવ્યો હશે, પણ આપણા ઘડતરના અભાવના કારણે, આપણી પોતાની સમજણ રહિતતાના કારણે એ વ્યક્તિ નીલ લેશિયા સુધી, 2-4 વર્ષનો છોકરો પણ નીલ લેશિયા સુધી પહોંચવાના માર્ગ પર આગળ વધતો હોય છે. આ નબળી લેશિયાઓ આપણે જોઈ, કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા. એમાંથી નબળાઈ દૂર થાય એટલે ઉપરની જે શુભ લેશિયાઓ છે એ આવે. આજે આટલું રાખીને આપણે એવું વિચારી લઈએ કે આપણા જીવનમાં જે પણ કંઈ નબળું છે એને આ 3માં ડિવાઈડ કરીએ. બાકાયદા લખીને બેસીએ પેન પેપરમાં કે કૃષ્ણ લેશિયામાં મારા આટલા દોષો આવી રહ્યા છે, એના લક્ષણો આપણે જોયા ગયા વખતે. કાપોત લેશિયાના લક્ષણો આપણે આ વખતે જોયા, નીલ લેશિયાના લક્ષણો આપણે આ વખતે જોયા. એટલે હવે એક ટેબલ બનાવી અને આપણે આપણામાં 3માંનો એક પણ દોષ નથી ને એ રીચેક કરવા જેવું છે. અને બહુ પ્રામાણિકપણે કરવા જેવું છે, અંતઃકરણ સાથે કરવા જેવું છે. કારણ કે ભ્રમના કારણે અથવા છુપાવવાના કારણે આપણે મેળવી કાંઈ નહીં શકીએ અને ગુમાવશું ઢગલાબંધ. આ મનુષ્યનો ભવ જ ગુમાવી દઈશું. એ લોસ ક્યાંથી ભરપાઈ થશે? એટલે આ 3 નબળી લેશિયાઓના સ્વરૂપને સમજી હવે એ આપણા જીવનમાંથી કઈ રીતે નીકળે એના પ્રયત્નના પહેલા પગથિયા રૂપે એ આપણા જીવનમાં ક્યાં ક્યાં વિદ્યમાન છે એ જોવાનું શરૂ કરીએ. શુભ લેશિયાઓ અને શુભ પ્રવૃત્તિઓ સાથેની શુભતાની ધારામાં ફરીથી ડૂબવા માટે મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રી.